ગાંધીનગરની ફ્લાઇંગ સ્ક્વોડ અને ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમે મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે આવેલી મેસર્સ ગણપતિ ક્લિનિંગ ફેક્ટરીમાં અચાનક દરોડો પાડ્યો. અહીં તેમણે એક મોટા ભેળસેળ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ ફેક્ટરીમાં વરિયાળીને આકર્ષક લીલા રંગથી રંગવામાં આવતી હતી, જેમાં પ્રતિબંધિત કેમિકલ કલરની ભેળસેળ કરવાનું ષડયંત્ર રંગે હાથ ઝડપાયું છે. અધિકારીઓએ ઘટના સ્થળેથી અંદાજિત રૂપિયા 3.30 લાખ કિંમતનો 3,548 કિલોગ્રામ વરિયાળીનો જથ્થો અને ભેળસેળ માટે વપરાતો 140 કિલોગ્રામ પ્રતિબંધિત લીલો એડલ્ટરન્ટ કલર જપ્ત કર્યો છે. ચોંકાવનારી બાબત એ છે કે ફેક્ટરીના સંચાલકો પાસે ખાદ્ય પદાર્થોના ઉત્પાદન માટે જરૂરી એવું કોઈ ફૂડ લાયસન્સ પણ નહોતું, જે કાયદાનું ઉલ્લંઘન છે. તંત્ર દ્વારા આખો જથ્થો સીઝ કરીને વરિયાળી તથા કલરના સેમ્પલ વિશ્લેષણ અર્થે લેબોરેટરીમાં મોકલાયા છે. લેબોરેટરીનો રિપોર્ટ આવ્યા બાદ ફેક્ટરીના માલિકો સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.